એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપુરા, વિષય તત્વજ્ઞાન, ધોરણ 12, પ્રકરણ 1, ભાગ નંબર 8. જટિલ સંયુક્ત વિધાનના પ્રકારો. આ મુદ્દાની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ અને એ વાતની અંદરમાં આપણે આની પહેલાના 3 પ્રકારોની વાત જોઈ ચૂકેલા છીએ. વાત તાજી કરાવી દઉં. જટિલ નિષેધ વિધાન, એમાં આપણે જોયું હતું કે જટિલ નિષેધ વિધાનમાં સમગ્ર કોઈ પણ સંયુક્ત વિધાનનો નિષેધ થયેલો હોય છે. જટિલ સમુચય વિધાનમાં આપણે જોયું હતું કે એના એક ઘટકરૂપ સમુચિત એ સંયુક્ત હોય છે અને બીજો ઘટકરૂપ સમુચિત એ સાદું હોય, સંયુક્ત હોય કે જટિલ સંયુક્ત વિધાન પણ હોઈ શકે છે. ત્યાર પછી ત્રીજા પ્રકારની આપણે વાત કરી હતી, જટિલ વિકલ્પન વિધાન. તો જટિલ વિકલ્પન વિધાનની અંદરમાં એનો કોઈ પણ એક વિકલ્પ એ સંયુક્ત હોય છે અને બીજા વિકલ્પ તરીકે સાદું સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાન હોઈ શકે છે. આ વાત આપણે આગળના આપણે ભાગ નંબર 7 ની અંદરમાં અને 6 માં જોઈ ચૂકેલા છીએ. અત્યારે આપણે ભાગ નંબર 8 ની વાત કરવા જઈ રહ્યા છીએ અને આ પ્રકાર ચોથો છે, જટિલ શરતી વિધાન. એના લક્ષણની વાત કરીએ. પહેલાથી જ વાત છે, એમાં બહુ નવીનથી ઝાઝો ફરક પડતો નથી. જટિલ શરતી વિધાનમાં પૂર્વાંક કે ઉત્તરાંક, આ પૂર્વાંક અથવા ઉત્તરાંક બે માંથી કોઈ એક, એટલે કે આ પૂર્વાંક અથવા ઉત્તરાંક આ બે માંથી કોઈ એક એ સંયુક્ત વિધાન હોય છે અને બીજું વિધાન સાદું હોય, સંયુક્ત હોય કે જટિલ સંયુક્ત વિધાન પણ હોઈ શકે છે. જેમ કે આ વાતના સ્પષ્ટીકરણ માટે આપણે આ વાતને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો, જટિલ શરતી વિધાનમાં પૂર્વાંક કે ઉત્તરાંક, જેમ કે દાખલા તરીકે આખે આખું આ પહેલું ઉદાહરણ જોઈએ અને પહેલા ઉદાહરણની અંદરમાં આ વાસ્તવિક ઉદાહરણોની આપણે વાત કરીએ તો, ખેલ મહાકુંભ યોજાશે, આ જો અને તો આવ્યું. અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનું વિધાન આ પૂર્વાંક છે. તો પછી આવતું આખું વિધાન એ ઉત્તરાંક બને છે. હવે આ પૂર્વાંક અથવા ઉત્તરાંક આ બે માંથી કોઈ પણ એક વિધાન એ સંયુક્ત હોય છે. જેમ કે દાખલા તરીકે આ પૂર્વાંક, તો ખેલ મહાકુંભ યોજાશે, આ એ સાદું વિધાન છે. પણ રજા પડશે અને વિદ્યાર્થીઓ રાજી થશે, આ સાદું વિધાન નથી, આ સંયુક્ત વિધાન છે. એટલે આનું ઉત્તરાંક, આ ઉત્તરાંક એ સંયુક્ત છે. એવી જ રીતે પૂર્વાંક એ અહીંયા સાદું વિધાન છે. આપણે બીજા ઉદાહરણના સંદર્ભમાં વાત કરીએ તો, ખેલ મહાકુંભ યોજાશે નહીં, અહીંયા નહીં અને જો અને આ તો, એટલે આ શરતી વિધાન બે. હવે પાછું બીજું વિધાન જોઈએ તો બીજો ભાગ એનો, રજા પડશે નહીં, આમાં પણ આ નહીં. હવે આ નહીં વાળું વિધાન આવ્યું એટલા માટે આ ભલે એક જ વિધાન છે પણ આ વિધાન સાદું નથી, આ વિધાન સંયુક્ત છે. આ વિધાન એ પૂર્વાંક છે અને પૂર્વાંક એ સંયુક્ત વિધાન છે. એ જ રીતે આ તો પછી આવતું વિધાન આખું એ ઉત્તરાંક છે.
અને આ ઉત્તરાંગમાં રજા પડશે નહીં. અહીંયા નહીં પાછું એવું, એટલે આ વિધાન પણ સાદું નહીં, એ પણ ઉત્તરાંગ, એ પણ આપણને સંયુક્ત વિધાન જોવા મળે છે. અહીંયા આ બીજા ઉદાહરણની અંદરમાં એનું પૂર્વાંગ અને ઉત્તરાંગ, જેમ કે અહીંયા પૂર્વાંગ અને ઉત્તરાંગ એ બંને સંયુક્ત હોય તો પણ ચાલે. જેમ કે અહીંયા આપણે એમ કીધું પૂર્વાંગ કે ઉત્તરાંગ બેમાંથી એક સંયુક્ત હોવું જોઈએ, ઓછામાં ઓછું એક સંયુક્ત હોય એ તો બનવું જ જોઈએ. પણ બીજું વિધાન છે એ સાદું હોઈ શકે, સંયુક્ત હોઈ શકે, અથવા તો આખે આખું જટિલ સંયુક્ત વિધાન પણ હોઈ શકે છે. અહીંયા આપણે જોઈએ તો આ એક સાદું, અહીંયા સંયુક્ત, અહીંયા બંને પૂર્વાંગ અને ઉત્તરાંગ આપણને સંયુક્ત પ્રકારના વિધાનો પ્રાપ્ત થાય છે. ત્રીજા ઉદાહરણના સંદર્ભમાં વાત કરીએ તો, જો ખેલ મહાકુંભ યોજાશે અને અહીંયા જો છે આપણી ટીમ જીતશે તો આવ્યું, એટલે આખું વિધાન એ શરતી બની ગયું, જટિલ શરતી બની ગયું. અને જો મીઠાઈ વહેંચાશે તો અને તો જ આવ્યું. અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનું આખું વિધાન વિદ્યાર્થીઓ રાજી થશે. આ વિધાન આ પૂર્વાંગ થઈ ગયું આખે આખું, અને પૂર્વાંગ એ સંયુક્ત પ્રકારનું વિધાન છે. અને અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનું આ વિધાન એ ઉત્તરાંગ છે, એ પણ સંયુક્ત પ્રકારનું વિધાન આપણને જોવા મળે છે. પૂર્વાંગ અને ઉત્તરાંગ બંને સંયુક્ત પ્રકારના વિધાન જોવા મળે છે. આ વાસ્તવિક ઉદાહરણો જોયા. આ ઉદાહરણોને આપણે પ્રાતિક રજૂઆત કરીને બાજુના ભાગની અંદરમાં મૂકીએ એટલે આ વાત વધુ સ્પષ્ટ થઈ જાય અને આપણને બીજા પ્રકારના જટિલ શરતીના બીજા ઉદાહરણો પ્રાપ્ત થઈ જાય. જેમ કે દાખલા તરીકે આપણે આ જ વાતને આપણે કહેવું હોય તો જેમ કે ખેલ મહાકુંભ યોજાશે, અહીંથી શરૂ કરીને અહીંયા સુધીના વિધાન માટે કેપિટલ એ આપી દઈએ. જો અને તો આવ્યું એના માટે શરતી આપી દઈએ. રજા પડશે એના માટે બી સંજ્ઞા આપી દઈએ. અને આવ્યું એના માટે સમુચય સંજ્ઞા આપી દઈએ. વિદ્યાર્થીઓ રાજી થશે, આ વિધાન આખું જુદું આવ્યું એટલે આ વિધાન માટે અહીંથી શરૂ કરીને અહીંયા સુધીના વિધાનને આપણે સી સંજ્ઞા આપી દઈએ. બાજુના ભાગની અંદરમાં પ્રાતિક રજૂઆત આખે આખી મૂકીએ તો આ પ્રમાણેની બની જાય. એ શરતી કૌંસમાં બી સમુચય સી. આ પ્રાતિક રૂપ ઉદાહરણ જટિલ શરતી વિધાનનું બની. બીજા ઉદાહરણના સંદર્ભમાં વાત કરીએ તો ખેલ મહાકુંભ યોજાશે નહીં. હવે ખેલ મહાકુંભ યોજાશે, આના માટે આપણે એમ સંજ્ઞા આપીએ. નહીં આવ્યું એના માટે નિષેધ સંજ્ઞા આપી દઈએ. જો અને તો આવ્યું એના માટે શરતી સંજ્ઞા આપી દઈએ. રજા પડશે એના માટે એન આપી દઈએ. નહીં આવ્યું એના માટે નિષેધ સંજ્ઞા આપી દઈએ. બાજુના ભાગની અંદરમાં પ્રાતિક રજૂઆત કરીએ. આપણને ખબર છે કે આમાં નહીં નિષેધી પાછળ આવ્યું છે, પણ આ નિષેધને આપણે આગળ લખવાની પ્રથા છે એટલે આપણે નિષેધ એમ શરતી પાછું પણ અહીંયા નિષેધને આગળ લેશું એટલે નિષેધ એન. એટલે નિષેધ એમ શરતી નિષેધ એન, આ પ્રકારની એની પ્રાતિક રજૂઆત થશે. આપણે લખીએ બાજુમાં નિષેધ એમ શરતી નિષેધ એન, આ પ્રકારની આખી પ્રાતિક રજૂઆત થઈ. આ પણ જટિલ શરતી વિધાનનું જ એક પ્રાતિક રૂપનું ઉદાહરણ બની ગયું. એ જ રીતે ત્રીજા ઉદાહરણના સંદર્ભમાં આપણે વાત કરીએ તો ત્રીજું ઉદાહરણ ખેલ મહાકુંભ યોજાશે
આના માટે આર આપીએ અને આવ્યું સમુચય આપીએ આપણી ટીમ જીતશે આના માટે એસ આપી દઈએ મીઠાઈ આના અહીંયા જો અને તો આવ્યું એના માટે શરતી આપી દઈએ જો મીઠાઈ બચાશે આના માટે આ જુદો આ બંને વિધાન કરતા જુદું વિધાન છે એટલે આપણે સંજ્ઞા પણ જુદી આપવી પડશે એટલે આના માટે ટી આપણે સંજ્ઞા આપી દઈએ તો ને તો જ આવ્યું જો તો ને તો જ આના માટે દ્વિશરતીની સંજ્ઞા છે એ આપી દઈએ વિદ્યાર્થીઓ રાજી થશે એ આમના કરતા આખું જુદું વિધાન છે એટલે એના માટે પણ આપણે જુદી સંજ્ઞા આપી દઈએ આના માટે આપણે યુ સંજ્ઞા આપી દઈએ હવે બાજુના ભાગમાં આખી પ્રાતિક રજૂઆત લખીએ તો આ પ્રમાણે બની જાય આર સમુચય એસ શરતી હવે બીજા કાઉન્સમાં પી વિશરતી અને યુ આ થઈ ગઈ પ્રાતિક રજૂઆત આ પણ જટિલ શરતી વિધાનનું ઉદાહરણ બની ગયું આ પ્રમાણે જટિલ શરતી વિધાનના આપણે જેટલા ઉદાહરણો બહારના દુનિયાવી ક્ષેત્રના લઈ અને આ વાતને સમજાવી હોય તો આપણે સમજાવી શકીએ છીએ હવે આપણે પાંચમા પ્રકારના સંદર્ભની અંદરમાં આગળ વધીએ તો પાંચમા પ્રકારમાં આમાં થોડોક જ આપણે ફેરફાર કરી નાખશું એટલે આ બધા ઉદાહરણો આખી વાત એના લક્ષણની વાત એ આખી વાત આપણે જટિલ દ્વિશરતીની બની જશે જેમ કે આપણે જોઈએ પાંચમો પ્રકાર એટલે 5 કરી નાખશું અહીંયા જટિલ દ્વિશરતી કરી નાખશું હવે આ જટિલ દ્વિશરતી વિધાન આખું બની ગયું અને એના લક્ષણની હવે આપણે વાત કરીએ તો હવે આ જટિલ સંયુક્ત વિધાન જટિલ દ્વિશરતી વિધાનનું લક્ષણ બની ગયું જટિલ દ્વિશરતી વિધાનમાં આવેલા બે વિધાનો માંથી એક વિધાન એ સંયુક્ત હોય છે અને બીજું વિધાન સાદું સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાન હોઈ શકે છે હવે આમાં આવેલા બે વિધાનો જટિલ શરતીની અંદરમાં પૂર્વાંગ અને ઉત્તરાંગની વાત હતી આમાં જટિલ વિશરતી વિધાનમાં જે બે વિધાનો આવેલા એટલે એનો કા પહેલો ભાગ અથવા તો એના પછીનો ભાગ આ બે વિધાનોમાંથી કોઈ પણ એક વિધાન એ સંયુક્ત હોય છે અને બીજા વિધાન તરીકે સાદું વિધાન હોય આ એક શક્યતા સંયુક્ત વિધાન હોય બીજી શક્યતા અને આ ત્રીજી શક્યતા કે એ જટિલ સંયુક્ત વિધાન પણ હોઈ શકે છે આપણે એના ઉદાહરણની અંદરમાં પણ થોડો ફેરફાર કરી નાખીએ એટલે આ વાત જટિલ દ્વિશરતીના બની જશે
આ ઉદાહરણો જટિલ દ્વિશરતીના બન્યા. આપણે થોડોક ફેરફાર કરી નાખ્યો એટલે આપણું કામ ચાલ્યું. પહેલા ઉદાહરણની વાત કરીએ. જો ખેલ મહાકુંભ યોજાશે, અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનું વિધાન આ સાદું વિધાન, તો અને તો જ આવ્યું એટલે આ જટિલ દ્વિશરતી વિધાન બની ગયું. અને રજા પડશે અને આવ્યું અને વિદ્યાર્થીઓ રાજી થશે, અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનું આખું વિધાન આવ્યું એટલે આ બની ગયું સંયુક્ત વિધાન. એટલે જટિલ દ્વિશરતી વિધાનમાં બે વિધાનો માંથી એક વિધાન સંયુક્ત, એક સંયુક્ત આવ્યું અને બીજું વિધાન એ સાદું, એ આ સાદું આવ્યું. એટલે આવું ઉદાહરણ આપેલું હોય તો આપણે એને જટિલ દ્વિશરતી વિધાન કહી શકીએ છીએ. હવે એ જ રીતે આપણે બીજા ઉદાહરણના સંદર્ભમાં વાત કરીએ તો ખેલ મહાકુંભ યોજાશે નહીં, એટલે આ વિધાન એ પણ સંયુક્ત બની ગયું. અને આ તો અને તો જ આવ્યું એટલા માટે આ દ્વિશરતી છે. રજા પડશે નહીં, આ નહીં આવ્યું એટલે આ પણ સંયુક્ત વિધાન બની ગયું. એટલે આપણી વાત પ્રમાણે જટિલ દ્વિશરતી વિધાનમાં આવેલા બે વિધાનો માંથી એક વિધાન સંયુક્ત હોવું જોઈએ અને બીજું વિધાન એ સાદું. સાદાનું આગળનું ઉદાહરણ જોયું સંયુક્ત, બીજું ઘટકરૂપ વિધાન એ સંયુક્ત હોવું જોઈએ. અહીંયા પહેલું સંયુક્ત, બીજું સંયુક્ત. આપણે જોઈએ તો આ સંયુક્ત વિધાન, આ પણ સંયુક્ત વિધાન. એટલે આને આપણે જટિલ દ્વિશરતી વિધાન કહી શકીએ છીએ. ત્રીજા ઉદાહરણના સંદર્ભમાં વાત કરીએ તો અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનું આખું ઉદાહરણ જોઈએ તો એ સંયુક્ત વિધાન છે. અને એ જ રીતે આ બીજા કૌંસની અંદરમાં અહીંથી ને અહીંયા સુધીનું આપેલું આખું વિધાન આ પણ સંયુક્ત છે. એટલે આના બે વિધાનો પૈકી એક વિધાન એ સંયુક્ત છે અને બીજું વિધાન ઘટકરૂપ વિધાન એ પણ આપણને સંયુક્ત પ્રકારનું વિધાન જોવા મળે છે. હવે આ વાતને વધુ સ્પષ્ટ કરવા માટે જેમ આગળ આપણે શરતી વિધાનની પ્રાતિક રજૂઆતના સંદર્ભમાં વાત કરી એ જ રીતે પ્રાતિક રજૂઆત કરીને આ વાતને આપણે વધુ સમજીએ એટલે આપણને એનો ખ્યાલ આવી શકે. જેમ કે આપણે વાત કરીએ તો ખેલ મહાકુંભ યોજાશે, આના માટે આપણે આપવું હોય કેપિટલ આર આપીએ. જો આવ્યું તો અને તો જ આવ્યું એના માટે દ્વિશરતીની સંજ્ઞા આપીએ. રજા પડશે આના માટે એસ આપીએ. અને આવ્યું એના માટે સમુચય આપીએ. વિદ્યાર્થીઓ રાજી થશે એના માટે પી આપીએ. આખી સમગ્ર પ્રાતિક રજૂઆત બાજુમાં લખીએ તો આ પ્રમાણે બની જાય. આ દ્વિશરતી કૌંસમાં એસ સમુચય પી. આ ઉદાહરણ એ જટિલ દ્વિશરતીનું બની ગયું. આનું મુખ્ય કારક દ્વિશરતી, આ સાદું વિધાન, આ પ્રાતિક રૂપનું સંયુક્ત ઉદાહરણ બની ગયું, સંયુક્ત વિધાન બની. આપણે બીજા ઉદાહરણના સંદર્ભમાં વાત કરીએ તો ખેલ મહાકુંભ યોજાશે, આના માટે એન આપીએ. નહીં એટલે પાછું નિષેધ આપશું. તો અને તો જઈનું આના માટે દ્વિશરતીની સંજ્ઞા આપશું. રજા પડશે એના માટે એમ આપીએ. અને નહીં આવ્યું
એના માટે નિષેધ સંજ્ઞા આપીએ. જેમ હમણાં આગળ આપણે શરતીમાં વાત કરીએ, આ નિષેધને આગળ લખવાની પ્રથા છે, અહીંયા પણ આ નિષેધને આગળ લખવાની પ્રથા છે, એટલે આપણે આગળ લખીને એ વાત મૂકીએ. જેમ કે નિષેધ એન, દ્વિશરતી નિષેધ એમ. આ વિધાન ઘટકરૂપ વિધાન એ પણ સંયુક્ત, આ બીજું ઘટકરૂપ વિધાન એ પણ સંયુક્ત, અને આનું મુખ્ય કારક એ દ્વિશરતી છે, એટલા માટે આને આપણે જટિલ દ્વિશરતી વિધાન તરીકે ઓળખાવી શકીએ છીએ. છેલ્લું અને ત્રીજું ઉદાહરણ એની આપણે વાત કરીએ તો, જો ખેલ મહાકુંભ યોજાશે, આના માટે આપણે આપી દઈએ કેપિટલ એ આપીએ, અને આવ્યું એના માટે સમુચય આપી દઈએ. આપણી ટીમ જીતશે, આના માટે બી સંજ્ઞા આપી દઈએ. તો અને તો જ આવ્યું, એના માટે દ્વિશરતી સંજ્ઞા આપી દઈએ. જો મીઠાઈ વહેંચાશે, આના માટે સી સંજ્ઞા આપી દઈએ. જો તો અને તો જ, આના માટે ફરી પાછું દ્વિશરતી સંજ્ઞા આપી દઈએ. વિદ્યાર્થીઓ રાજી થશે, આ ત્રણેય વિધાન કરતા જુદું વિધાન એટલે સંજ્ઞા પણ જુદી, ડી આપી દઈએ. હવે બાજુના ભાગની અંદરમાં પ્રાતિક રજૂઆત મૂકીએ તો આ પ્રમાણે બની જાય. એ સમુચય બી કૌંસ પૂરો, પછી દ્વિશરતી તો અને તો જ, પછી આ નીચેનું ઘટકરૂપ આખું વિધાન સી, સી દ્વિશરતી ડી. આ આખું વિધાન એ ઘટકરૂપ આપેલું વિધાન છે એ સંયુક્ત, આ બીજું ઘટકરૂપ વિધાન આપેલું છે એ પણ સંયુક્ત, અને એનું મુખ્ય કારક દ્વિશરતી જોવા મળે છે. આ પ્રમાણે આ વિધાનને પણ આપણે પ્રાતિક રૂપનું ઉદાહરણ એ જટિલ દ્વિશરતીનું કહી શકીએ છીએ. એટલે આવા અનેક ઉદાહરણો આપણે વ્યવહારિક જગતના લઈને આ જટિલ દ્વિશરતી વાતને આપણે સમજાવી શકીએ છીએ. તો વહાલા વિદ્યાર્થીઓ, આપણે અહીંયા જટિલ સંયુક્ત વિધાન અને એના પ્રકારો, જે આખો આપણો મુખ્ય મુદ્દો હતો, એ સંબંધિત વાત અહીંયા આપણે હવે પૂર્ણ કરીએ છીએ. એમાં આપણે જટિલ સંયુક્ત વિધાનનો અર્થ, લક્ષણ સમજ્યા ઉદાહરણો સાથે, જટિલ નિષેધ વિધાન એનું ઉદાહરણ લક્ષણ સાથેની વાત આપણે સમજ્યા, જટિલ સમુચયની વાત આપણે સમજ્યા, જટિલ વિકલ્પનની વાત આપણે સમજ્યા, જટિલ શરતીની વાત આપણે સમજ્યા, જટિલ દ્વિશરતીની વાત સમજ્યા. હવે ઘણી વખત આપણને એમ થાય કે સાહેબે આટલી બધી વાત કરી, ટેક્સ્ટમાં ઘણીવાર અમુક વિગત ઓછી છે, પણ એના સિવાયની ઘણી વિગત સમજાવી છે. એ વિગત મેં એટલા માટે સમજાવી છે કે આના ઉપર આધારિત આવી દલીલો આપણે પ્રકરણ 2 ની અંદરમાં આવશે, અને એની પ્રાતિક રજૂઆત કરવાની થશે. આ બધી વાત આપણા મગજમાં અત્યારે બેસી જશે તો આવી પ્રાતિક રજૂઆત કરવી આપણા માટે સરળ બની જશે, અને આવી પ્રાતિક રજૂઆત કર્યા પછી જે તે દલીલ છે એ પ્રમાણભૂત બને છે અથવા અપ્રમાણભૂત બને છે. અહીંયા તો આપણે વિધાનની માત્ર પ્રાતિક રજૂઆત કરી છે, પણ આવી રીતે મોટી દલીલો આપેલી હશે, અને દલીલની પ્રાતિક રજૂઆત આપણે કરવાની થશે, અને એનું પ્રામાણ્ય અને અપ્રામાણ્ય નક્કી કરવાનું થશે. બોર્ડની પરીક્ષામાં એના ઉપર આધારિત એવો 5 ગુણનો આખો પ્રશ્ન પૂછાય છે. એટલે આ આપણને જેટલું સરસ રીતે આવડશે ત્યાં આપણને એનો ફાયદો થશે, એનો આપણને લાભ થશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ જટિલ સંયુક્ત વિધાનના સંબંધિત આપણે મુદ્દાની વાત પૂર્ણ કરીએ છીએ, અને આપણે જટિલ શરતી વિધાનના અને જટિલ દ્વિશરતી વિધાનના લક્ષણ ને આપણે પાકું કરી લેશું, અને એના બીજા આવા ઉદાહરણો તમારી કલ્પના શક્તિ પ્રમાણેના આવા બીજા ઉદાહરણો આપણા લેસનના ચોપડાની અંદરમાં લખી નાખવાના છે. વંદે માતરમ. ફરી પાછા આપણે આગળના મુદ્દાની અંદરમાં મળશું. આવજો.